ખરેખર જોરાજી આ નવા વર્ષનો તો કોઈ હરખ જ માતો નહીં મને બોલો. એટલે શંભુભાઈ નવું વર્ષ કેવાય યાર. એટલે આજે કોઈ લબડતું મોઢું ના રખાય ને કાકુ વાર લબડતું મોઢું ન તમારતું. પણ મારે તો કોઈ આમ હરખ ની વાત જ કરવી જોઈએ નહીં તમને. હું વાત કરું કો એ તો વાત બરોબર છે શંભુભાઈ. આ પોરના જેવું તો તમે નહીં કર્યું કહું ના. પોરના જેવું નહીં. કાળિયા નિક્કો બોલાવી દીધે. જેટલા ગેસ ના પેટ્રોલ પંપ આવે ને ઈ કન કે લે ભેજો પેટ્રોલ પુરાઈએ હેજો પેટ્રોલ પુરાઈએ. ગાડી એવું તો આ વખત તો ગાડી કરી ને નવી ગાડી કરી છે નવી ગાડી. વાત આજે પણ અરે મોડાસા કેવો છે આપડે કહીએ ને તો સુધી નોમ ના લે હેડવાનું. એ વાત સાચી છે નકા. આ તો પેટ્રોલ પંપ આવે ને એટલે કી લાજો તને થોડું પેટ્રોલ પુરાઈ દઉં ગેસ પુરાઈ દઉં એમ ના એમ તો આખો દાડો એને ગેસ પુરાય એમ કાઢ્યો તો પણ ફરવાનું આપડે. પણ આ મારી વાત સાંભળો. તમે આ અંબાજી જવાનું છે એ શનાક્ષ રાતી વાત તો કરી હતી કે કીધું છે બધું તમને ગાડીનું કીધું તમે ગાડીનું ગાડી તો હું એને કઈ મેલ્યું છે તો તું ચોકડી આવી જા અમે સવારે વહેલા 8 વાગે આવી જાઉં. પેલે કા શના કાકા રહ્યા ને ઈવાન શેઠ ગોમ છોડીને શેઠ આટલા બધા રવા આયા છે બીજા ગોમ ના શેમાળા રૂસી અને પછી મને તો એકતા હેડવાનો જ કંટાળો આવે છે. આમાં બેસતાવાના દાડા પાછા ઈવાની ના જઈએ તો એ પાછા કેવું લાગે નહીં આવતા ક્યું હેડ હેડ કરીએ શંભુભાઈ 2 નું 3 કિલોમીટર હેડવું પડે તો હેડવું પડે પણ બેસતાવન ના દાડા રહ્યું ને ઈ કણ જવું પડે ભેગું જવું જ પડે. અને આપડે કરણ કાયમ થી જઈએ છે એકબીજાના ઘેર જઈએ છે મોટા છે રામ રામ કરવા તો જવું પડે કે આપડે મોટા છે. શંભુભાઈ તમે બોલો છો જોતા નહીં જોવા તો ખરા બગલો બેઠો છે દારૂ હમું આવીને બેસી ગયું છે ને એ તો હક બેઠો આપડે જોઈ ને કશું કેવું છે આપડે જઈએ. શંભુભાઈ એવું નહીં આ વાને છે ને કાટા તમે પીધેલો હોય થોડું ઘણું હમણાં અવળું બોલાઈ જાય ને તો આ તો લાફા મેલે છે પાછું નહીં મારી વાત તહેવાર બગાડીને ઉભો થઈ જાય તો પણ આપડે એનું મોઢું ઉઘરાઈએ તા ને બોલે કે આપડે સોના મને હેડે જઈએ જો તમે બીજી હું કા વાત કરો છો તવળું તો હેડ જ જો તમે કશો હતો નહીં આપડે જોમ જતા હોય મત જવાનું. શંભુભાઈ બગા જોરાજી હા બગા ચમ મજામાં એ રામ રામ સાલ મુબારક સાલ મુબારક ધરપર છે ને એકડ્યા આ પેલા સનાભાઈ ઘેર જઈએ છીએ. અલ્યા મુએ યાર ચાંદનો એકલો પડ્યો તો મૂર્ખા તારા શું કહેવાના આવતું તું શનાભાઈ ના જઈએ છે હું હું કહું કમ્બા જઈએ છીએ એમ કહું તારે શું કહેવાના અમે હંગાત થવા પાછો મારે છના કાકા ઘેર ચાંદનો રોમ રોમ કરવા જવું તું બેસતું વર હતી જીઆઈએ ને પણ એકલો પડતો હતો અને અમે 3 જણા ભેગા થયા એટલે ના હોય તો જતાઈએ અને રોમ રોમ કરતાઈએ ને તાપણીએ કરતાઈએ. અમાર પેલા ગોપાલદાની એ જવાનું છે પાછું મારે બધા ફરવાનું જ છે. તમે જો કે દોહાની કરીએ બધા આપવું પડશે મારે. લે હળો તન કશો હતો છના કાકા ઘેર જઈને એક મસ્ત વાત છે માર પાસે હું તમને કહું હળો મજા આવી જાય હું સમતો મસ્ત વાત હતી અને નફાની વાત હતી. એવું તો હું શું કેતો તો ખબર છે ના હોય તો બેસતું વર તો બેસતું વર જ છે કીધું ગામના બધા ભેગા થઈ અને હારા 4 5 7 10 માણસો જે ભેગા થાય બધા ભેગા થઈ અને શોખ માતાજી મસ્ત દર્શન કરવા જાવ તો મજા ના આવી જોત. મૂર્ખા વર હારું ના જોત આપણું માતાજી ના દર્શન કરીએ તો તને શરમ આવે છે કે નહીં લે ચમ તાને આજે બેસતું વર્ષે કોઈક મહેમાન આવે આખા ગામમાંથી બધા મળવા આવે તો આપણે ફરવા જવાનું. સાચી વાત તો પક્કા આમ તો એ વાત તો જવાય નહીં આમ તો ઘેર રહું પણ આપતો ના ખરી વાત છે આપણે શું નહીં જઈએ તાને આપણે ઘેર રહું તાન આ તો વળી કીધું આમ એ બોને આપણે ફરવા થાય એમ એટલે મહેમાન પરનું આવે ને એટલે આપણે ભેગું થવા આવે ને આપણે ઘેર ના આવે તો કોને ભેગું થઈને જાય. એ વાત તો મેં તો વિચાર્યું શાનો કાકો છે ગામના પેલા છેડા રહી આમાં આપણે કેટલું હેડીને આવવું પડે પણ આ તો બેસતું વર્ષ છે 9 વર્ષ છે આ ના જીએ તોય પાછા કેમ માર ઘેર આયા નતા અને ગામના વડીલ છે અને આપણા વડીલ છે ઈવાની ના જીએ તો આ પેલા ઈવાની છે જ મુરત કર્યો છે અમે અને તમન બધાને તો કી કે નાખી પણ મન તો કી પગલા સાચી અને તારન મેળ હારો તો પાછો પણ તું કેમ માળું કરી તણ આદ હું એકલો પડ્યો તો નહીં દેતો બધા વાટ જોઈને કીધું કોક આવે તો વાટ જોઈને ના બેહી રહેવા જો કોઈ આવે કે ના આવે ઉપડી જવું પડે. ઘાત મળ્યો ના મળ્યો સનો કાકો તો ઘેર જ બેઠા છે જો તહેવાર ના છો નો તહેવાર તો અમે દેખાવા માંડ્યો છે. રામ 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 રામ.
મજામાં જોરા આવો મજામાં. સાલ મુબારક. સાલ મુબારક. હું છે શાંતિ? બસ આ વર તો પેલો શું મજામાં ને મજા, પણ આ વર કાઢવું પડશે કે ઓહો મારું ઓછું વાત થાય વિદ્યા છે ના કાકાની તો હો. ગામમાંથી વકડા આયા એના પછી તો શંભુભાઈ જબરી જમાવટ કરી તો હોય તો કરી હો. છે ને? લીલાડો કરી દીધો છે, રૂપાળો બંગલો તોણી બોધ્યો છે, 10 જેવી તો ભેંસો છેલ્લે બોધી કાઢી તાણે? કોઈ જોયા જેવું જ મેલ્યું નહીં. ખેતી એ જબ્બર છે ને. તમે બેહો, હું આવું ઓટો મારતો આવું. શંભુજી હા. તમે આયા તો ભલે આયા, પણ અંબાજી નો મારે મેળ ના આવે. હું વાત કરો છો યાર, આયોજન બધું તમે કરાયું છે ને? સનાભાઈ આવી રીતે ફરી નહીં જવાનું યાર. અત્યારમાં શામનો 5 વાગે આયોજન તો મેં કરાવી તું, હા. પણ આ દફણાનું હું કાલ આયા હોય કણ? ઈને અંબાજી નહીં લઈ જવા લાયા. આ તો રસ્તામાં ભેગો થઈ ગયો ને કે શના કાકાની કે રોમ રોમ કરવા દઉં છું જાણીના, એટલા આટલા સુધી હંગાતી આવ્યો છો અને એને વાતય ના કરતા અમે વાત નહીં કરી અંબાજી છે એવું. બાકી જો રે ગાડીમાં પગ મેલ છે ને તો હું ઉતરી ગયો હો. એ જવાબદારી મારી એરે નહીં આવે એની, બરાબર? એટલે મને ખબર છે ને આખું વર બગાડા રે હા તો. હા, એ બસ બસ પેલો આય હળો. બગા આવ શેના કાકા. લાકમાં લાવજો પાછા. હા હું તોરી લાયો. કશું તોડી નહીં લાવ્યો. જોવા જતો તો કીધું મેં આ તો શક્કરીઓ છે ઉપર ના આવે. ના ના હું તો સોળન છે કોને એવું કીધું આવ્યું હોય તો મફતનું તો પાછા હોકતા રહ્યા. એ શંભુભાઈ કહેવાનો મતલબ મફતનું એટલે માર કાકો જ હોય. ઓમ જોવા જઈએ તો લોબા ગાળા માર સંબંધ થાય. તાર એવું કાકો કીધું તો પણ મુએ પાકો જ છું, કાલે જ વેણ લીધી. ખબર છે સેવા માણસ છે. શનો કાકો તો શનો કાકો મને ખબર હતી, કીધું આજ આખા ગામનું વરઘોડું મારા ખેતરમાં આવશે. જો મારા પાસે ટાઈમ નહીં રોટલો બોટલો ની કે ચા પાણી ની કે નાસ્તાની સગવડ ના કરતા. હવે મારી વાત સાંભળો. ઓહો. વાત તો આમાં તમે તું બેસ કેવા બકા જોડે. હા હા પગા પાસે તો હું બેહું છું. હવે હું શું કહું છું, આ વખત અમે ચિત્રોણા છે રસ્તામાં કશું જોશો અમે કુશના કાકા નીકાના જોડે કહી દીધું, પણ આ વખત ચિત્રાવ નહીં. આ વખત કરો ને આપણે એનું હોમાંથી પૂછશે કે બગા અમે તારે જ જો જવું છે, હા, એટલે કે હા. આપણે પાછા એમ કહો ગમમાં જવું છે પાછો હવે તૈયાર થઈ જાય, એટલે આપણે પેલા હોમાંથી એને પૂછીએ. શું કીધું તમે પૂછો કે બગા અમે શું જવું છે? બગા હા કેવા તહેવાર છે તારા કે છે? જબરા હા મજા આવી ગઈ. મજા તો રહી કે જબરજસ્ત. બેટા બેટા ફોડ્યા. ઘણા છે સૂર્ય કર્યો. હા, ટીકડીઓ ફોડીએ કે જાણી થોડી એને? બધું બગાની તો ફોડ્યું. વાત જ થાય નહીં ગમમાં ખરું ને. હું વાત કરું જમાવટ લાવી દીધી દિવાળીની. કાલે હોત ને મારું વર્ષી લોકેટ હળગાવતા હળગાઈ દીધું હમ. અને જીવ રોમાબન પૂરોમાં આ બધા ડોલીઓ લઈને દોડતા દોડતા આખી રાત આ જેમાં બધું હળામળા થતું હતું ગમમાં. દિવાળી બગાડે કોકને દિવાળી દીધો, તારા કરવા જાય છે હવરું પણ થાય છે હવરું. હું કરું મને શું ખબર હતી કીધું ગોપાલજી મારા ઘેર આયેલા કી પોણી છે કી ગઢીમાં મુકો પોણી તો છે મુકો હું છું કી પેલા રોમાબાના કી પુળાય હળગ્યા ને સાપરું હળગ્યું મુકો હું છું. પછી આ તો છેલ્લે ખબર પડી કે બગલા રોકેટ છોડી તું કે રાતે મને શું ખબર હતી? તળિયો જ કાઢી હારું એ દીધું બધી પોણીએ. વાતો જવા જા. બગા શોખ ફરવા તો જવાનું છે કે તારા ચમક જવાનું હા? હું એકલો તો હું જઉં તમે બધા આવતા હોય તો જીએ પણ આ શંભુભાઈ કે આજ ના જવાય ના જવાય છે ના કે કી આજ તો. મહેમાન ઘેર આવતા હોય હા, 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 ના આપણે જવાય. પછી મહેમાનો જવાય. કયા પાણી બેહ્યું આ તો બધો પર કે મહેમાન અરે બહાર તો ચોય નહીં જવું. એ રોમ રોમ કે આવતા લે ઘેર ઉપર. હું તો એવો વિચાર કર્યો છે કે આપણે તો કશું કરવું નહીં. આમ તમે બાકી હતા રોમ રોમ કરવામાં તમારા હંગાથી રોમ રોમ કરી દીધા. શું ગમે તે કોઈક બાકી રહી ગયું હોય તો આવશે રડી હા, કુડી એ વાત માર ઘેર. સાચી છે. ઘેર જઈને ઊંઘું છે શાંતિથી. એ હારા હારું. ઘેર જઈને આરામ કરો ને સેના કાકા તો ગમે તેટલો થાક લાગ્યો હોય ને તો ઉતરી હા, એ જાય. વાત તો સાચી છે. અને થાક ઉતારો તો હારો હો પાછો. એ બધું તો બરાબર છે. અમારે તો ઘેર જઈને ઊંઘવાનું છે પણ તમારે બધાને શું થવાનું છે? મારા બગા ડોશી કહેતી હતી ને હા કે રાતે જવાનો મેન નહીં આવે, એટલે અત્યારે કે ના આવે તો કે ગામમાં બધો રોમ રોમ કરી આવો કી. ઓહો લ્યો જબરું કામ કર્યું. મારે તારે એવો જ વિચાર છે ઘેર જઈને ઊંઘું એના કરતી તમારે બધા હંગાતી અમે એકલો પડતો હતો. આ હંગાત થઈ ગયો આખા ગામમાં જતા અહીંયા રોમ રોમ કરતા આવીએ. બરોબર જોયું? જોયું ને શંભુરા આ ગામમાં કે બોનું કાઢ્યું તો કીધે હંગાતી આપવું છે મારતો. આ તમે ઊંધું કહો છો તોય ને મારા ઓળખાણ હમું જ પડે છે. અને ગમે તે કરી શેઠી તો પારવો પડશે કે શેટી તો પાડવો જ પડશે. ગમે તે કરીને ગમે તે કોઈક બોનો કાઢીને અને શેટો પાડવો પડશે. અરે એ શેના કાકા, બસ કવેરાના કોકના ઘેર જતા હાથ ના લાગે. ઈ તાર હેલો, હા હા ગુલાબસિંહ, હું છે મજામાં? અરે રોમ 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 રોમ. ઓય બના છો કશો વાંધો નહીં, હું ઘેર જ છું.
અરે તમે કયો રે મિષ્ટાન બનાવું ઓ ડોશીએ ઘેર જ છે. હા હા બધા મજામાં જ છે. તમે આવો પછી બધો સનાભાઈ, રોમ રોમ આપણે કરવા. જવાનું. શાંતિ રાષ્ટ્ર આપણે જવાનું જ છે. પેલો નહીં બેઠો ખબર છે એમ નહીં પડતી પણ કી મારે પ્લાનિંગ છે. હા, બસ એમ હા. કેમ જવાનું? આ તો ગામમાં ન જવાની વાત જવાની છે. વાત કરતો તો બગા. તાણે હું ગુલાબજી તો પણ મારા ખાસ મિત્ર હો. બેહો છે ને. ગુલાબજી મને ભેગા થાય ને ચા પોણી કર્યા વગર જવા ના દી. ના હોય તો એક કામ કરીએ, અમે ગુલાબજી આવું છે રોમ રોમ કરીએ અને વૈકણીઓ ચા નાસ્તો કરી અને પછી જઈએ. હે બગા પણ રે તો હું કે હજી સાધન મર્યું નહીં આવતા તો 2-3 કલાક લાગશે. મેં કીધું વાંધો નહીં આખો દાડો ઘેર જ છું. હા તે આપણે નવરાજ છીએ બગા, કાકા. 2-3 કલાક આપણે ના બેસી જવાય. અહીં. આપણા ગામમાં નહીં જવાનું. એ શંભુ તમે ના આવો તો રોમ રોમ કરતા આવજો ગામમાં. કશો વાંધો નહીં, આવું છું. ઓવો. ઓ, એના હોજે આવશે ના આવશે. લે, હળો, હા તો અમે નીકળીએ હો. હારું તાણ અમે ગામમાં રોમ રોમ કરી આવીએ. સારું કરતા આવો બગા હળો જો. હળો શંભુજી હળો. લ્યો શનાભાઈ તો યોને પેલા આબા મંડ્યા હા, તું આવું છે, વાંધો. બેહી જાય તો અમે આપણે 3 વાગ્યા કશો વાંધો નહીં, આપણે જતા આવીએ ગામ. બધા રોમ રોમ કરતા રહીએ. એ હવને હારું લાગે કે તહેવાર દાડે તો ઘેર આવું છે કે હા, હલો હા. ઓનાવાળી શું છે પાછું? હા હા હું આ ગામમાં જ છું, આવું છું. હા હા 77 તારીખે હું હાલ આવ્યો. હા તું કાઢીને મેળ બધું. હા શંભુભાઈ મારે નહીં મેળાવે. કેમ? આ શું બોલ નો પેલા એરંડોમ પોણી ગોઠવી નાખ્યું છે. તે કે વાડી મેલી છે તે કે પાવડો લઈને હાલ આવીને કે પછી પોણી નહીં આલું. અલ્યા આવો ઓપરેટર હોય તહેવાર દાડે થોડું પાણી ગોઠવવાનું હોય. ભગા પારકા બોર નું પોણી લેવાનું હોય. જો ટાઈમ ના વાળીએ ને તો પછી એરંડા હુકાઈ જાય. બગા, હા. ઓપરેટર રહ્યો ને આ દેખો છે બોલો. અલ્યા વાત સાચી છે. દર તહેવાર આવે ને હોળી આવે ને એટલે મને પોણી આલી દે, ઉત્તરાયણ આવે ને એટલે મને પોણી આલી દે. આપડા બગા પારકા બોર નો પોણી લેવાનો એટલે પછી એનું દાબીને કોઈ કહીએ ના આવે કે કા. વાત સાચી છે. પથરા ને તો ઓગળી છે હા, એટલે શું કરવાનું? હા જા તું પાણી વાળી રહ્યું કર પેલા ને આપણે રોમ રોમ કરે એમાં બધું ખેતરમાં હુકાય એવું કરવાનું. હોવાનું તો અમે- 57 દાડો પોણી વાળશે ને આખું વરસ પોણી વાળ કરવાનું. શંભુભાઈ આ તો પેલા જેલર જેવું થયું. હા કે આજે ઇસ તરફ જાઓ આજે ઇસ તરફ જાઓ અને વધે મેરે પીછે આવો. હા, એવું જ છું. ચાલો ભાઈ આમ જા દોરીઓ પાણી વાળવા જો આમાં આપણે બે વધ્યા છીએ તમાર તો કોઈ દફા મારી એટલે મારી વાતો પર હે. મારે તો ખરું હું બધું કમ્પ્લીટ તહેવાર આવું ને હે. બધું કામ કરું ને પડતું મેલીને હેડું. હા લ્યો લો. અને તને ખબર છે મારા ઘેર ભૈરુંય મને ના બોલે, છોકરાય ના બોલે. તમારે જેમ ફરવું એમ ફરો. ખરેખર બકા હા. થાકી જાઓ, થાકી જાઓ ને. થાક તો લાગે કે હેઠા કૂદતા જવાનું ને આવવાનું નહીં. ના હોય તો અમે તો શાંતિથી ખરા ને હે. ઘેર જઈને આરામ કરીએ અને ના તો હોધે નીકળીએ બધા ભેળા થઈને. અત્યારે એમાં આપણે 2 વાગ્યા છીએ. શું ખબર કરશું કે? કે? ના હોય તો બેસતું વરસાદ છે લેજો ના. માર ઘેર આરામ કરજો હેડો. મારી માર ઘેર વાત રોટલા ખાજો એમ તમે. નહીં. તને ખબર નહીં પડતી મારા ઘેર કોક મહેમાન પરનું આવે તો પાછું તહેવારમાં ઘેર હારા. શું કેવું તારું કે હે? હારું હેડો તાન તમે તમાર ઘેર જો હું મારા ઘેર જાઉં. અને હોજી હા. બધા ભેળા થઈ ભેગા થઈને જઈએ. અને જે શું કીધું હારું હેડો. હા તને જા પાછો અમે હારું. અમે ચોય જવું નહીં. હવે ડાયરેક્ટ બધાને ફોન કરી દઉં અને ગાડી વાળાને ફોન કરી દઉં કે ભાઈ શનાભાઈ ના બોરું આવી જા અને બધા ઈકણ આવો અને અહીંથી ડાયરેક્ટ જતા રહીએ. આ ગામમાં જઈએ ને ચોકડી જઈએ તાણે કોક ભાડે તાણે વળી આ પગલા જેવા હંગાતી તો એનાથી ડાયરેક્ટ બધાને વોટ બોલાવી દઉં શનાભાઈ ના ઈકણ જ. ના હોય તો લાઈ ફોન કરી દઉં અને શના કાકા ની જ પોખું હું. શંભુભાઈ નો ફોન આવ્યો તો પેલા કે ચોકરી આવો કે કેવું કે ઘેર આવો. હા બધા હું નાટક કરું મોડામાં મોડું કરાવું છે. અમારે તો 57 ના દારા રીતના હરિયોત કાઢવાની ઓમથી ઓમ બધું ઈવાનું છે ને એવાના આયોજન ઠેકોણો નહીં હોતો. બોલો આવો આયોજન આટલી ઘર તો પહોંચી જાય હોય. બોલો ઓહો ભગવા છે બગા. ગોપાલ કાકા રોમ રોમ ચાલુ બારક. ચાલુ બારક બગા ચો હેડ્યો હું ઘેર જાઉં છું. ઘેર તમે જો હેડ્યા તા ને અંબાજી અને લેહેર તારા બો તો હેડ. હું એ ઓહો હું તો જતો તો ને કે ઘેર અમે એકલો પડ્યો તો તે મારે આવવાની ઈચ્છા તો હતી જ. ઘેર જઈએ એના કરતા અમે 4-5 જણા જઈએ છીએ ને ઓવા. તારા બો તો હેડ અમારા હંગાતી. 4-5 જણા ઓહો છો નાથી
અલ્યા ગોમના એવું કોઈ પાકિસ્તાન થી તો નહીં હોય કે કશો વાંધો નહીં લ્યો મારે હવારોની જવાની ઈચ્છા તો હતી તે તમારે ભેગો આવી દઉં તાને લહેર તે છોકન જવાનું છે અંબાજી ને તું હેડ નહીં ધુમો લઈ જવું કે હેડ ખાલી આ તો તહેવાર દાડા માતાજી નો દર્શન તો થઈ જાય હા. 57 ની શરૂઆત તો સારી થાય કે અલ્યા આજે જેવાય તો થોડું મગજ ફ્રેશ થઈ જાય સાચી વાત છે જિંદગી મજૂરી જ કરવાની જિંદગી છે મજૂરી જ કર્યામાં એમના પાવર પથારે મરી જઈએ સાચી વાત છે તાણ. શંકુરા, હું તો એમ કઉ છું ના હોય તો એક થેલીમાં લુગરો લઈ લ્યો અને આગળ સોમા શેઠા થઈને પહેરી લેવું એટલે ગોમારો એવું કરવા જેવી જરૂર જ નહીં. એવો પ્લાનિંગ કર્યું તું ને બગલાને ખબર જ ના પડે એ રીતના બધા છૂટા છૂટા થઈ અને ફરીથી ગોઠવી દીધું. જોઈને આ ઘેર ઊંઘી રહેલો તો કમ્પ્લેટ ગેરેજ જો છે. ગેરેજ જોશે અને તમે ગાડીનું કીધું ગાડી વાળાને ફોન કર્યો ને તું શું કીધું કે ડાયરેક્ટ તું સનાબેન બોરું આવી જા અને આ ગોપાળીઓ છેટલા રહ્યો. એક કામ આ કરજો. શિકાર છોકર ગોઠો મારવા રહ્યો છે. મને એક તો કીધું કામ તને. કરો, એને પાડી મેલજો નહીં લઈ જાઓ હેડો. ના મેલા પડતો હું આવી તો 10 વાગ્યા સુધી હું ઘેર પડી રહેવાનું હોય ત્રણ જણાને જવાનું પછી કામ અંબાજી એ તો જાઉં 3 જણા 800 રૂપિયા ભાડું એકલા. આલશું વળ્યા 1000 વધારે કોના ચાલશું. બહુ ટાણો સળી જાય છે તારે શું? હેળો બીજી એકલા જતો આ એક તો હવારનું પેલાય માથું પકડ્યું છે અને અમાર છેડિયા એ તો હોય બધું ગોપાલ હોય તહેવારના દાડા કકળાટ નહીં કરવાનો. આ હિંમત નહીં બોલતો ને તો વેલા આટલી ઘણા હારું થયું તે હંગાતી ના થયો પણ મારો- નકા આનું કામ તો કેવું છે છેલ્લે છેલ્લે રસ્તામાં હું કે ખબર છે કે સનાજીના હાટુનો ને મારો જબર સંબંધ છે કે મારે જવું પડશે. લોકો નહીં જવું છે. અરે ઓય હાડું બહાન ભેગો થાય તો મારું દાઢું કરીને જતો રહે. તારે. નક્કી નહીં ઓ હોય તો પાછું પાણીનું બહાનું કાઢે ને તો ઓપરેટર ની કે આવો જ હતી તમારે કે ઓપરેટર જો અમે કહેતો તો ઊંઘી જતો ના ઘોડી તો શેરી હલે ઉપરના આવો. અલ્યા હું કરવાનું શંભુભાઈ ગરીકમાં ચોકરી બોલાવાના પછી ઘેર બોલાવાના આવા નાટક કરવાનો કયો એ બધા નાટક તો નહીં કર્યો. પગ ફરી ગયા મારા આ કર્યો. નહીં શોથી પકડી લાવે તું. અરે કોનામાં વાતો કરો પગલો તો ગોડો છે પગલાને તો કશું ખબર નહીં પડતી. અરે ગોપાળદા તમે મને રસ્તામાં કીધું હોત ને કે આ બધાના હંગાથી ફરવા જવાનું છે માતાજીના દર્શન કરવા તો હું ઈકનથી જ પાછો વળી દો બગાડ મેં થયું. તમારા બધાનું હું બગાડી તું તે ગામમાં મારી આબરૂ કાઢવા બેઠા છો મારો તહેવાર બગાડવા બેઠા છો શરમ આપી દો તમે ઢોકળી પાણી લઈને ડૂબી મારો બકા એવું નહીં. 6 મહિના વાળીનો દારૂ બંધ કરી દીધો છે તો હજી ગામમાંથી દારૂડિયાની સાફ થતી નહીં મને કોઈ હંગાથી લઈ જવા માંગતા નહીં જેવા હોય ને એવા ગવાઈએ હું ગવાઈએ ગામમાં બધા ભેગા થઈને મારી આબરૂ કાઢો છો બીજું કશું નહીં આબરૂ નહીં કરો તારા અમારે સા આબરૂ લે દારૂડિયા હોય ને દારૂડિયા જ કહેવાય અલ્યા, મેં 6 મહિનો મોંનો બંધ કર્યો તો મેં કીધું કોક કરી અને આ 52 ના દાડા બધા ભાઈઓ ભેગું માતાજીનો દર્શન કરવા જાઉં અને વરની શરૂઆત એવી કરું કે કદી કોઈને નડું ના હું તમારા ઘેર આવીને ગમે તેટલો દારૂ પી લઉં. કદી બોલ્યો બોલવામાં તો કદી તમારે નહીં કદી ગાળ બોલ્યો તમારે કદી કમવાનું બોલ્યો બગા પણ કાચંડાનું નક્કી નહીં સિયા ટાઈમ કલર બદલે મને બધી ખબર છે. એટલે મારે ખરું ને અમે નહીં આપવું તમે મારું વરસ હાથે કરીને બગાડી તો બધા ભેગા તમે થયા બગાડ્યું તમે બગાડ્યું હું ભાઈઓ ભેગું રહી અને વર્ષ સુધારવા માંગતો હતો પણ તમે બધા ભેગા થઈ અને ભાઈનું બગાડવા બેઠા છો કશો વાંધો નહીં. બકા અમારી ભૂલ થઈ ગઈ. તને દર્શન કરવા લઈ લઈએ પણ આગુ પાછું કજુ બોલતો ના જો સો મહિના બધા જોડે હરખા ના હોય ગાડીમાં 6 મહિનાથી આગુ પાછું નહીં બોલ્યો ને આગુ પાછું નહીં કર્યું ને તારે સિયા ટાઈમ અબડો સડી જાય ને કોઈ નક્કી નહીં હોતું રીતમાં બોલશો ને તો પકડ મેળવશે બાકી વ્યવહાર મારી વાત કરશો ને તો નહીં મેળવે તું વરસ છે. કોઈનો વ્યત્યાસ એ નહીં શંભુભાઈ બગાડો. મી છો બગાડી જા હું તો એમ કહું છું બધા ભેગા હરી મળી જા અને દર્શન કરવા જઈએ પેલા ચોખવટ તો કરો બધા બોને હું કરતા હતા મારો હાથો આવે છે મારો પોણી વાળા છે ને કશો વાંધો નહીં. તમારે કેવું ના પરવાનું કીધું તો હું પેલું થઈ તું જાય બંધ થાક. વાળે છે એક કામ બગા, કરો. લઈ તો જઈએ શંભુભાઈ આખો બગા જો રસ્તામાં કે ગાડીમાં કોઈ આગુ પાછું કરતો હોય ને પોઝિશન આપે એવું નહીં ખબર મેલે ચાલ લાફાઓ પછી અલ્યા કોઈને લાફા નહીં મેલો એને ખબર નહીં પડે એટલી અમે અત્યારે દારૂ નક્કી ના કહેવાય જો તે ના. બોલી નાખીએ પછી ના હોય તો શંકુ હેરો દર્શન કરતા ના એટલા જ કે બધા હંગાતજી હેળો હતા. બગા તું તારી શાંતિથી અમારા હંગાતી હેડ પણ દર્શન તારો થઈ જશે ગાડી તો આવી નહીં હા? ગાડી આવો જતા એ અંબાજી માં એમ કહું છું હા અરે શંકુ લ્યો હળો. અને તે પેલા અંબાજી નહીં જવાનું અમે ઈ જઈએ કે ઓય જઈએ અંબાજી માં તો ઈ હશે ને ઓય હશે પણ આપણે ઈ લોબેન ફરવા જવાની વાત હતી ગાર ને. મેલી કે તીરથ કરવા ના જવાય એટલે ગામમાં આપણે અંબાજી માં દર્શન કરી દઈએ બરોબર છે લ્યો હળો. ચલો કાકો કે ફાઇલ મોઢું બગાડે